નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરી પાછું એકવાર સ્વાગત છે. ગયા વખતે આપણે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવને વ્યવસ્થાપન કરો એ બાબતના પાઠમાં આપણે છેલ્લે બે એક્સરસાઇઝ આપણે જોઈ ચૂક્યા. એટલે કે એની બે એક્સરસાઇઝ હતી 4 એક્સરસાઇઝમાંથી કે ભાઈ તમે આ 4માંથી કોઈ પણ એક એક્સરસાઇઝ કરો તો તમે એ તમારા સ્ટ્રેસને સારી રીતે એ હેન્ડલ કરી શકો. એ બાબતની આપણે સમજૂતી મેળવતા હતા અને એમાં આપણે બે જોયા હતા, એટલે કે સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હાઇપ્નોસિસ, એટલે કે વધારે પડતું વિચારવાનું બંધ કરો અને સ્વસંમોહન. આ બે બાબતમાં જોયું હતું. એમાં સ્ટોપ ઓવર થિંકિંગનો મેઇન આઈડિયા આપણને ખબર છે શું હતો, તો કે આઈ હેવ નોટ એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર એન્ડ વેન એવર ઇટ હેપન્સ. એટલે કે મને કોઈ અપેક્ષાઓ નથી અને જ્યારે પણ કાંઈ પણ પરિસ્થિતિ આવશે, ગમે એવી પરિસ્થિતિ આવશે, એને હું જોઈ લઈશ. એના પછી આપણે સ્વસંમોહનની બાબત આપણે વિચારતા હતા. એમાં આપણે કીધું હતું કે વન હેવ ટુ સિટ ઇન ધ ચેર એન્ડ કાઉન્ટ ધ નંબર્સ ઇન ડિસેન્ડિંગ ઓર્ડર્સ. આફ્ટર સમ ટાઈમ યુ હેવ ટુ કાઉન્ટ નંબર્સ વિથ યોર deep breathe, and then you have to imagine such a beautiful place in your imagination in which you want to go. You want to see that place in reality, but that place you have to memorize in your memory and imagine that place and also count the numbers in descending order. When you complete your imaginations and when you complete your count at the level of 0, you feel relaxed. This is the second exercise in which the writer told us to control our stress. Its name is self-hypnosis. Now we will try to see the third exercise, and its name is the screen exercise. Screen exercise એટલે આપણા માટે થોડુંક એક બાબત વિચારવા જેવી, બરાબર. એમાં એને આપણને સ્પષ્ટતા કરીને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કર્યો. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમારા ઉપર એ હાવી થઈ જાય, ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે લગભગ સ્પષ્ટતા રીતે વિચારવું, સ્પષ્ટપણે વિચારવું એ થોડુંક અસંભવ જેવું થઈ જાય. બરાબર. then it becomes very easy to make unwise decisions. અને પછી તો એક અણસમજુ જેવા નિર્ણયો લેવા છે, અથવા તો એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, તમારા લાભમાં નથી એવી બાબત સાથે તમે એ મૈત્રી કરી લ્યો આપણી ભાષામાં, અથવા તો એની સાથે આના શબ્દ વાપરીને સહમત થઈ જાઓ. આવા અણસમજુ નિર્ણયો અને જેમાં આપણો ફાયદો નથી એવી બાબતો સાથે આપણે એ સહમત થઈ જાય, આ સ્થિતિ આપણી થઈ જાય જ્યારે આપણા ઉપર ઇમોશન્સ, લાગણીઓ હાવી થઈ જાય ત્યારે. બરાબર. એના ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. ઉદાહરણ તરીકે હાલમાં જે છેતરપિંડીના ઘણા બધા ધંધા હાલે એ આપણા આના ઉપર જ હાલે. કોઈ લાગણીવાન વ્યક્તિ હોય, વધારે પડતો લાગણીશીલ વ્યક્તિ હોય, તો એની લાગણી સાથે ખિલવાડ કરીને ઘણું બધું માણસો કરી શકે છે. બરાબર. જાજા આપણે ઉદાહરણમાં ન પડતા, આપણે ખબર છે કે છેલ્લા કેટલાય દિવસો થયા, લાવો સોનું તમારું ચોખ્ખું કરી દો, આવું કરીને ગામમાં આવે, ધાડ પાડે અને બેનો આ એવું વિચારે કે હા સોનું શુદ્ધ થઈ જશે, લાવું એમને દઉં. અને પછી ઓલા લૂંટારાઓ છે એ શું કરે, એમને કાંઈક ખવડાવીને બેભાન કરીને ત્યાંથી બધું સોનું લઈને જતા રહે. હવે એની ઇમોશન્સ, લાગણી આવી થઈ ગઈ. ઓલા આવનારા એટલા બધા મીઠા હોય બોલવામાં કે આપણે એનામાં ફસાઈ જ જાય.
બરાબર, લાવો લાવો બેન, અમે તમારું સોનું ચોખ્ખું કરી દઈ, ધોઈ દઈ અમારે કાંઈ એવડી બધી મજૂરી નથી લેવી બેન, એટલું આપણને ગમતું બોલે કે વાત જ જવા દો. બરાબર, એ જ રીતના આપણને ખબર છે ક્યાંય આપણે વસ્તુ લેવા ગયા હોય પણ આપણે ખરેખર વસ્તુ લેવી ન હોય, પણ આપણે લાગણીશીલ વ્યક્તિ હોય ને તો એ તકલીફ આવે. કોઈ આપણી પાસે આવીને વસ્તુનું વર્ણન એટલું કરે, આમ એટલું સુંદરતાથી કરે એ વર્ણન કે આપણે એમ થાય કે હવે વસ્તુ લઈ લઈએ, અને બિચારાને ક્યાં આમ કરવું, બિચારાને ક્યાં આમ કરવું એવું આપણે માનીએ, પણ ખરેખર એ એવું નથી. એ તો ભાઈ પોતાનું કામ કરે, પોતાનો વેપાર, પોતાનો બિઝનેસ કરે છે, અને એની દ્રષ્ટિ બરાબર કરે, હું તો એમ કહીશ. પણ આપણે મૂર્ખ લોકો હોય, બરાબર, એ બરાબર કરે એનો વેપાર ધંધો કરે છે વેચવા માટે, અને વેપારી ઢબ પ્રમાણે બધા આવા શબ્દો ઉચ્ચારે, એ જ વેપારી કહેવાય. બરાબર, આપણી ભાષામાં કહીએ તો ટાલિયાના દેશમાં દાંતિયા વેચી આવે, એ જ વેપારી. તો એ એની રીતે કાંઈ ખોટા નથી, એનો વેપાર કરે છે, પણ આપણે લાગણી સબર થઈ જાય અને પછી ડિસિઝન લઈ લે. પ્રવાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જાય, સસ્તામાં કંઈક જોઈને લઈ લે, લાગણી વશ થઈને કે હું લઈ જાઉં ઘરે, અથવા તો સસ્તામાં મળી ગયું, ઘરે જઈને કહું મેં જો કેટલામાં સસ્તામાં લઈ લીધું, આવું લાગણી વશ થઈને લઈ લે, અને પછી થોડોક ટાઈમ એનો હાલે ત્યાં ઠેકાણે કરીને બેસી ગયા હોય. બરાબર, કહેવાનો મતલબ શું છે? તો જ્યારે આ રીતના નિર્ણયો આપણા ઉપર હાવી થઈ જાય ત્યારે આ તકલીફ એક એ ઊભી થાય છે. બરાબર, તે વખતે ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન. એ વખતે આ સ્ક્રીન એક્સરસાઇઝ એ તમને દેખાડે હાઉ ટુ સ્ટેપ બેક, કઈ રીતના પરત ફરવું, એમાંથી પાછું ફરી જાઓ, બરાબર, કેવી રીતના પોતાની જાતને એમાંથી બચાવવી, અને સાથે સાથે ઇમોશનલી ડિટેચ, કઈ રીતના લાગણી બાબતે, લાગણીથી ભરેલી બાબતે એમાંથી આપણે છૂટવું. એટેચ એટલે જોડાઈ જવું, ડિટેચ એટલે છૂટવી. બરાબર, એ આપણને, અને એમાં પણ ખાસ કરીને કરંટ સિચ્યુએશન એટલે કે જે આપણી હાલની સ્થિતિ છે એમાંથી કઈ રીતના લાગણીમાંથી આપણે બહાર નીકળવું, એ જો આપણે કોઈ સમજાવી શકે તો એ સ્ક્રીન એક્સરસાઇઝ છે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી કરીને તમે વધુ સ્પષ્ટતાથી જોઈ શકો કે ભાઈ શું શું રહ્યું છે. બરાબર, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, કરવાનું શું? તો એક તમે બહારના પ્રેક્ષક ગણો, એના દૃષ્ટિકોણથી છે એ તમે એને ધ્યાનમાં લ્યો, એટલે કે સ્થિતિને, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારી જે સ્થિતિ હતી અહીંયા બીજા કોઈ વ્યક્તિને બેસાડો, એટલે કે બીજા કોઈ વ્યક્તિને બેસાડી દો અહીંયા, અને એના ઉપર કલ્પના કરો કે આ ભાઈ ઉપર આ પરિસ્થિતિ આવી પડી છે. બરાબર, આ રીતની આપણને અહીંયા વાત કરે છે. પુટ એન્ડ પરસેપ્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, અને પછી દ્રષ્ટાત્મક રીતે છે એ એના તણાવ ઉપર છે એ ભાર મૂકો. બરાબર, એટલે કે ન્યૂ પરસેપ્ટિવ એટલે નવા દૃષ્ટિકોણથી છે એ તેના તણાવની સમસ્યા છે એના ઉપર તમે છે એ ભાર મૂકો. સો યુ કેન એવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન, તો તમે શાંતિપૂર્વક એ કહી શકશો કે એને ખરેખર શું કરવું જોઈએ. જિંદગીમાં વાસ્તવિક દૃષ્ટિએ સમસ્યા કદાચ માનવની આવી જ કાંઈક હોય છે. બરાબર, જો કોઈ સિચ્યુએશન પોતાના પર આવી પડે અથવા તો પોતાના પર કોઈ સમસ્યા છે, એમાં પોતાને કાંઈ નિર્ણય લેવાનો છે, તો વ્યક્તિ છે એ સામાન્યતઃ નિર્ણય લઈ શકતો નથી. પણ એ જ સમસ્યા જો બીજાના ઉપર આવેલી હોય તો મનુષ્યનો એક સહજ સ્વભાવ છે કે એ સલાહ આપવા તરત દોડી જાય. એમાં હાલના તો બધા ભાઈ મહાન ફિલોસોફરો છે જેટલા છે, મારા તરફથી એમને નમસ્કાર. બરાબર, એ તત્વચિંતકો ગામને સલાહ દેવાની તરત જ તૈયાર જ હોય. તો એમનું એ જ કેવું હોય સ્ક્રીન એક્સરસાઇઝમાં કે કરો કે ભાઈ તમારી મુસીબત છે અહીંયા કોઈક બીજાને બેહાડી દો, અને તમે હે વિચારો એ સમસ્યાનું કઈ રીતના નિદાન કરી શકાય. બરાબર, પછી એને આપણી સામે થોડીક એક્સરસાઇઝની દ્રષ્ટિએ કીધું, વિથ યોર આઈઝ ક્લોઝડ. બરાબર, તમારી આંખો બંધ રાખીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન્સ, પરિસ્થિતિ વિશે હે વિચાર કરો. બરાબર, દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જેણે તમને હાલમાં જ તણાવ આપ્યો છે, એ જે પરિસ્થિતિ છે એના વિશે વિચાર કરો. બરાબર, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન, પછી પડદા પર છે એવી કલ્પના કરો કે પડદા ઉપર છે એ સ્થિતિ છે એનું રજૂઆત થાય છે ઇન યોર માઇન્ડ, તમારા મનમાં, એઝ ઇફ ઇટ વેર એ ફિલ્મ, જાણે કે કોઈ એક મોટી ફિલ્મ હોય.
યુ આર વોચિંગ, જેને તમે જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, એનો જ સમાવેશ કરજો કે જે ખરેખર થયું છે. બીજું કાંઈ પણ એમાં મરી મસાલો જ હોય નહીં. આપણે તો વાતો કરી તો એમાં આપણી જ વાત હોય તો એમાં આપણે 70 તો બાબત એડ થતી હોય, અને 70 વાર બોલીએ તો 70 વાર અલગ અલગ રીત હોય આપણી પાછી, બરાબર. એટલે આમાં એણે સ્પષ્ટ કરી કે એમાં કાંઈ પણ એડ કરવાનું નથી, જે ખરેખર બન્યું છે એનો જ એમાં સમાવેશ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, એનો સમાવેશ નહીં કરતા કે જેનાથી તમે ડરો હો કે આવી સ્થિતિ થઈ છે, એની એડ કરવાની બાબત એ નહીં. જે ખરેખર થયું હોય એને બાબતને કરો, એનો ડર આપણે એમાં પ્રદર્શન કરવાનો નથી. રિપ્રેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ, પછી એ ફિલ્મની અંદર તમારી જાતને બીજા કોઈની સાથે રિપ્લેસ ફેરબદલી કરી દો, એટલે કે તમારા સ્થાને બીજો કોઈ લાવી દો. એક્ટર હીરો હોય, તમે હીરો હોય એ મૂવીના એ સિચ્યુએશનના, તો તમારા બદલે બીજો કોઈ હીરો અહીંયા રાખી દો, બરાબર, જે તમારી જેન્ડરનો હોય. એટલે કે સ્ત્રી હોય તો સ્ત્રી, એટલે હિરોઈન હોય તો હિરોઈનને રાખે, હીરો હોય તો હીરોને રાખે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, એક બહારના પ્રેક્ષકગણ તરીકે આખી મૂવી જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ, તમને કેવું લાગ્યું જ્યારે આ ફિલ્મ છે એ ચાલુ હતી, બરાબર. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્રેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, એ સ્ક્રીન પર તમારી જગ્યાએ જે વ્યક્તિ આવ્યો હતો એને તમે શું સલાહ આપવા માગશો કે આવી સ્થિતિમાં શું એ નિર્ણય લે કે શું ડિસિઝન લઈ શકે, શું એના માટેની તમે સલાહ આપશો અહીંયા, બરાબર. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, તમારી ફરી પાછી આંખો ખોલો અને તમે જે સલાહ આપી હતી એના ઉપર કાર્યરત થા. એટલે સીધી ભાષામાં, સિમ્પલ ભાષામાં કહેવું હોય તો જ્યારે પણ સમસ્યા આવે આંખું બંધ કરીને આપણી મુશ્કેલીમાં બીજા કોઈને મૂકો અને પછી એ સ્થિતિમાં આપણે એને શું સલાહ આપી છે એ જ સલાહ આપણે પોતે આપણા પર લાગુ કરો, તો એની મેરાએ આ જે તણાવ હોય, આ જે સ્ટ્રેસ છે એ ચાલ્યો જશે. એટલે એમનું જે કહેવું છે, ખાસ કરીને એમની જે મહત્વપૂર્ણ બાબત આપણને સમજાવીએ એ એક જ બાબત છે કે મનુષ્ય છે એ બીજાને આ સલાહ આપવા માટે હંમેશા આતુર હોય, તો એ વ્યક્તિ આ સ્ક્રીન એક્સરસાઇઝની મદદથી બીજાને ભલે સલાહ આપે પણ એ જ સલાહનું પાલન અંતે પોતે કરે અને એના પરિણામ સ્વરૂપે એને એ બીજી ક્યારેય તકલીફ બીજી પડે નહીં. એટલે કે એ જો એનું પાલન કરવા માંડે તો સમસ્યાનું નિદાન એની મેરાએ પૂરું થઈ જાય. તો આ રીતના ધ સ્ક્રીન એક્સરસાઇઝ, બરાબર, એનું અંતે આપણી ભાષામાં કેવું હોય તો સમરી આપણે અંતે જોઈશું, બરાબર. એના પછીની ચોથી એક્સરસાઇઝ એન્ટિસિપેટિંગ સક્સેસીસ, એટલે કે સફળતાની ધારણા. આપણી ભાષામાં કેવું હોય તો હકારાત્મક અભિગમ, પોઝિટિવ થિંકિંગ, બરાબર. કાર્યની શરૂઆત પહેલાં જ આપણે બધા લઈને બેસી ગયા, નહીં થાય તો સારું, ફિનિશ, ખલાસ, ત્યાં જ એનું પૂરું થઈ ગયું. આપણી ભાષામાં કેવું હોય તો નિષ્ફળતા વિશે વિચાર કરવો એ જ કાર્યની શરૂઆત પહેલાં શું છે, ખલાસ, પૂરું થઈ ગયું, અહીંયા કાંઈ રહ્યું નહીં. પણ એના બદલે ધારણા કરવાની સફળતાની, એટલે એક હકારાત્મક વાતાવરણ તમારી આસપાસ રહે. અને એ બાબત ધ્યાન રાખીને સરસ મજાની આપણને એક એક્સરસાઇઝ આપી. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન છે એ વધારે વ્યસ્ત થઈ જાય, આપણી ભાષામાં કેવું તો એને કીધું હેક્ટિક. હેક્ટિક એટલે દોડધામવાળું, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, અને હુઈ જાઓ, હુઈને ખાઈને વળી પાસે ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, વળી ખાઈને હુઈ જાઓ, વળી પાછું ત્યાંથી ત્યાં, આ દોડધામવાળું. એક સમય નથી કે શાંતિથી આપણે આપણા પોતાના માટે પણ વિચાર કરી શકીએ. બરાબર. એ હેક્ટિક લાઈફ જ્યારે થઈ જાય દોડધામવાળી, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, ત્યારે અંતે આપણે એ ઘણી બધી ગાંઠમાં છે, અને એ પણ કેવી માનસિક ગાંઠમાં છે, એ આપણે બધા જોડાઈ જતા હોય. કારણ કે માનસિક સમસ્યાના ગૂંચવાડામાં આપણે બધા જોડાઈ જઈએ, બરાબર, જે ગાંઠનું સ્વરૂપ પકડી લે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, ત્યારે કંઈ પણ વસ્તુ છે એ સરળ અથવા તો હકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ્સ સેટ્સ ઇન, નિરાશાવાદ છે એ બહી જાય અંદર. એન્ડ વી કેન નોટ સી એ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ્સ, અને કોઈ પણ સામે રહેલી જે સમસ્યા છે એમાંથી બહાર નીકળવાની છે એ બાબત મગજમાં સ્થિર બેસી શકતી હોતી નથી. એટલે કે એનો રસ્તો જ નથી જડતો કે આ નિરાશાવાદના કારણે પોતે કઈ રીતના બહાર નીકળે, જે હાલમાં પરિસ્થિતિ નિર્માણ થઈ, હાલમાં જે સમસ્યા નિર્માણ થઈ એમાંથી બહાર કઈ રીતના આવું, એનો રસ્તો એને જડે નહીં. વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ્સ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ,
ત્યારે આપણે એ આશાવાદનો સ્ત્રોત છે, સોર્સ એટલે સ્ત્રોત, ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, એ આપણે ઓપન ખોલી શકીએ. કોના મદદથી? વિથ ધ હેલ્પ ઓફ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા, આની પદ્ધતિથી આપણે એ કરી શકીએ. હવે એના માટે એને એક્સરસાઇઝ કીધી. સેટ યોર બિંગ ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. સૌથી મહત્વની બાબત, આરામ ખુરશીમાં બેસો, આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ એચીવડ સમથિંગ. અનુભવ કરો, તમારા ઇન્દ્રિયોને એનો અનુભવ કરાવો, અથવા તમારા બધી જ ઇન્દ્રિયોથી અનુભવ કરો કે તમને વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ એચીવડ સમથિંગ, કંઈક પ્રાપ્ત કરવા માટે આનો લાગણી શું હોઈ શકે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ્સ એન્ડ ઇલેશન્સ. અને પછી એ પ્રાપ્ત થઈ જાય એના પછીના પરિણામની જે અનુભૂતિ હોય ત્યારે કેટલો આનંદ અને કેટલો ગર્વ હોય, કેટલી રાહત અને કેટલો ગર્વ હોય, એની એ મગજમાં ધારણા કરો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. પછી એ હકારાત્મક લાગણીઓ સાથે જોડાયેલા રહો થોડા ક્ષણ માટે. બ્રિંગ ધેમ વિથ યુ ઇટ ધ હિયર એન્ડ નાવ. અને પછી એ જ લાગણીઓને અહીંયા લાવો અને હાલની પરિસ્થિતિમાં એને કાર્યાન્વિત કરો, કાર્યરત કરો. ઓપન યોર આઈસ અગેન. અને ફરી પાછી એ આંખો ખોલો. બરાબર, સિમ્પલ એને કહી દીધી સફળતાની ધારણા. સીધી ભાષામાં કહેવું હોય તો હું મહેનત કરવાની શરૂઆત કરું 12 સાયન્સમાં. હું પરીક્ષાના ડરથી હું પહેલેથી જ વિચાર લઉં કે મારું તો આ વખતે પૂરું થઈ જવાનું, કાંઈ હે જ નહીં એમ. એવું ન વિચારતા માણસ કદાચ એવું વિચારી લે તો કે ભાઈ જે પરિસ્થિતિ આવશે એ પરિસ્થિતિને હું જોઈ લઈશ, અથવા તો એનું આપણે વ્યવસ્થાપન કરી લઈશું, અથવા તો એને આપણે જોઈ લઈશું, દેખા જાયગા હિન્દીમાં ડાયલોગ પ્રમાણે. બરાબર, આ એક રસ્તો. બીજો રસ્તો એણે કીધું કે ભાઈ પરિસ્થિતિને જ તમે હકારાત્મક સમજો. મારા માટે જે થવાનું યોગ્ય જ થવાનું, સારા માટે થવાનું. બીજો રસ્તો. ત્રીજી બાબત એણે કીધું, મારી જગ્યાએ હું બીજાને મૂકીને એને સલાહ આપું. અને ચોથી બાબત એણે સરસ રીતે આપણે સમજાવી. એટલે શું કીધું એણે કે ભાઈ કાંઈ ન કરો, હકારાત્મક અભિગમ સાથે તમે કાર્યાન્વિત થાઓ. ઉદાહરણ તરીકે એક્ઝામ શરૂ થવાની એના પહેલાં મારી મહેનત પ્રમાણે આટલા માર્ક આવશે, મહેનત પ્રમાણે એના જ માર્ક ધારવાના, તો કોઈ દી નિરાશ થવાની સંભાવના આવે ખરી? ન આવે. નિરાશ જ ન થાય ક્યારેય. બરાબર. અથવા તો 10મામાં મારે આટલા ટકા આવ્યા હતા, તો 12મામાં મારે આટલા ટકા આવી જ જશે, મેં એટલી મહેનત કરી જ છે. એ વખતે મને કેટલો પેપર પૂરા થયા પછી રાહત, કેટલી બધી મને આનંદ થયો હતો, કેટલો બધો ગર્વ થયો હતો મારા ટકા જે આવ્યા તે જોઈને. એ પ્રસંગને યાદ કરો પુનઃ, અને એ જ પ્રસંગની પુનરાવૃત્તિ થવાની છે એવી ધારણા કરો. આ એક હકારાત્મક અભિગમ કહેવાય. આ એક સફળતાની ધારણા કહેવાય કે હું સફળ થઈશ એને હું ધારું કે આવી રીતના હું સફળ થઈશ. તો એ બાબત એન્ટિસિપેટિંગ સક્સેસમાં છે. બરાબર. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન એબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. એની ખાતરી કરી લેવી કે તમે ક્યાંય ગૂંચવાયેલા ન હોય. શેમાં? ઇન કન્સિડરેશન, એટલે કે કોઈ એવી વિચારણામાં તમે ગૂંચવાયેલા ના હોય. કઈ વિચારણા? એબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. કઈ રીતના પરિસ્થિતિ એની મેરાએ હાજી થઈ જશે. આવી કોઈ વિચારણામાં તમે ગૂંચવાયેલા ન હોવા જોઈએ જ્યારે તમારે એક્સરસાઇઝ કરવાની હોય ત્યારે. બરાબર. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. બરાબર. ઇટ વિલ લુક આફ્ટર, એની એ કાળજી લેવાઈ જશે. ઇટસેલ્ફ, એની મેરાએ. એઝ લોંગ એઝ, એટલી લાંબી સુધી યુ કીપ યોર એમ ફર્મલી ઇન યોર માઇન્ડ. તમારા મનમાં જ્યાં સુધી તમે દૃઢ નિશ્ચય રાખશો ત્યાં સુધી એની કાળજી એની મેરાએ લેવાઈ જશે. પરિસ્થિતિ એની મેરાએ સૂઝી જશે. એની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નહીં. આ બાબત મગજમાં સ્થિર કરો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન એ પોઝિટિવ આઉટકમ, જો તમે કોઈ હકારાત્મક અભિગમ સાથે જોડાયેલા રહીશો, એની સાથે ફોકસ, ધ્યાન કેન્દ્રિત કરીને બેસશો, એમાં એકાગ્ર થઈશું અહીંયા. બરાબર. હકારાત્મક આઉટકમ અભિગમની સાથે અથવા તો હકારાત્મક પરિણામની સાથે તમે જોડાયેલા રહીશો, એમાં ધ્યાન કેન્દ્રિત રાખશો, તો યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. તો તમે વધુ સ્પષ્ટતાથી એ વિચારી શકશો, અને સાથે સાથે તમે એ વધુ સારા એ નિર્ણયો પણ લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. અને જે દેખીતી રીતે તમને એ તમારા ઈચ્છનીય એ પરિણામો સુધી તમને લઈ જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, જો
હકારાત્મક પરિણામો છે એની સંખ્યા છે એ અલગ અલગ હોય અથવા તો વિવિધ હોય એની, then simply concentrate or visualizing one version. તો ફક્ત એક એ અભિગમ ઉપર એટલે એક જ હકારાત્મક વિચાર ઉપર છે એ તમે દ્રષ્ટિગોચર રાખો અને ધ્યાન કેન્દ્રિત કરો ટુડે, આજના માટે, એન્ડ અનધર વર્ઝન ફોર ટુમોરો, અને બીજું છે એ આવતીકાલ માટે. એટલે કે આજે એક દ્રશ્યને યાદ કરો, એના પછી બીજા દ્રશ્યને કાલે યાદ કરજો. હરરોજ અલગ અલગ દ્રશ્યને યાદ કરવાના, બધા એક યાદ કરી લો તો પછી હકારાત્મક અભિગમ આપણા પ્રસંગોના કારણે જે છે એ પ્રસંગો એક ક્યારે લેવાઈ જાય તો પછી એક જ દિવસમાં બધું પૂરું થઈ જાય, તો એ આપણને ચાલે નહીં. તો એ વખતે આપણે શું કરવાનું કીધું અહીંયા, તો આપણે હરરોજ એક દ્રશ્ય ઉપર આપણે હે પોતે વિઝ્યુલાઇઝિંગ કરી, દ્રશ્યમાન થઈ અને ધ્યાન કેન્દ્રિત કરી. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ ખરેખર એવી કોઈ એક્સરસાઇઝ નથી કે જે તમને સાચી જ તમારા ભવિષ્યની ધારણા આપી દેશે, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પણ તેના બદલે ક્લિયરિંગ, સફાઈ કરી નાખશે, સાફ કરી નાખશે. કોને? નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારોને, ફ્રોમ યોર માઇન્ડ. તમારા મનમાંથી નકારાત્મક વિચારોને હે એ આપણી ભાષામાં કહેવું તો ખાલી કરી દેશે. એન્ડ ફોકસિંગ ઓન એ પોઝિટિવ સ્ટેટ, અને પછી એક હકારાત્મક સ્થિતિ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરાવશે. તો આ રીતના એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની હે એ ધારણા વિશેની વાત કરી. તો આપણે કહેતા હતા કે ભાઈ એની ખરેખર સમરી શું? ધ સ્ક્રીન એક્સરસાઇઝ, ઇટ ઇઝ એન એક્સરસાઇઝ ઇન વિચ યુ હેવ ટુ રિપ્લેસ યોર સેલ્ફ with some of your same gender, put him or her in your situation from which you are suffered continuously, or also in current situation. After that, see him or her as a movie of hero, see whole movie. After that, give suggestions him or her how he could come out from the current situations, and open your eyes. Now, which advice given by you, you have to follow that advice in current situations. This is the screen exercise. And the anticipating success, in this exercise you have to clear out the negative thoughts from your mind, and for that you have to imagine success. Not only imagine but anticipating success in your mind, and for that you have to remember some of your incidents which are happen in your work life. Daily you have to remember one incident and start your work. After that you can use second incident at tomorrow, and like this you have continuously using your past times, past lives incident, you can do your current work with happiness. In short, if you want to understand that, be positive for your current situations, because the life is too much hectic and people are afraid in any situation. And at the same time, if you are not able to do any work, you are also losing your self-confidence, and if you lose your self-confidence, then you are nothing. In Gujarati, khalas. So you have to become positive, you have an positive attitude, and after that you can do your work very calmly. This is exercise. It not proves, it not try to prove that your future will bright, but it will help you to clear negative thoughts from your mind and puts positive thinking. So these are our 4 exercises. Stop overthinking,
સેલ્ફ હાઇપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ ધ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ 4 એક્સરસાઇઝ આપણે જોઈ. એમાં જો કોઈને આપણને સમજાય નહીં તો ઓનલાઈનના માધ્યમથી અવશ્ય આપણે પ્રશ્ન કરી શકીએ.